મનોભારની અસરો, ઇફેક્ટ ઓફ સ્ટ્રેસ. અગાઉ આપણે જોયું તેમ મનોભાર એ આધુનિક જીવનશૈલી સાથે સંકળાયેલ છે. મોટા ભાગના લોકો હળવો કે ભારે મનોભાર અનુભવતા હોય છે. મનોભારની નકારાત્મક અસર વ્યક્તિના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. એટલે આપણે કાલે જોયું હતું તો મનોભારમાં શું હતું કે મનોભાર છે બધા વ્યક્તિના અંદર આપણને જોવા તો મળે છે એમ કે અમુક વ્યક્તિઓના અંદર બહુ ઓછી અસર થતી હોય મનોભારની, તો અમુક વ્યક્તિઓના અંદર બહુ વધારે અસર થતી હોય. પણ થોડું ને થોડું બધાના અંદર મનોભાર હોય જ છે. કોઈ એવું વ્યક્તિ હોતું જ નથી કે જે વ્યક્તિ ચિંતા મુક્ત હોય, જેને ચિંતા થોડી પણ હોય જ નહીં મગજમાં. બધા લોકોને પોતાનું જીવન જીવવા માટે થોડો ને થોડો તો સ્ટ્રેસ લેવો જ પડે છે. કારણ કે સ્ટ્રેસ વગરની જિંદગી પણ નકામી રહે. ભલે જે લોકો જોડે પૈસા બધું હોય એ લોકો જોડે પણ એ લોકોને પણ સ્ટ્રેસ હોય છે, અને જે એકદમ સાવ ગરીબ હોય એને પણ સ્ટ્રેસ હોય જ છે. એટલે કે મનોભાર સ્ટ્રેસ માટે સૌથી વધારે ઇફેક્ટ કરતી બાબત કઈ છે તો શારીરિક અસરો. તો આપણું જે શરીરના અંદર આપણા જે રોગો થાય છે એના માટે પણ આપણા મનોવૈજ્ઞાનિક કારણ જવાબદાર છે, એટલે કે મનોભાર જવાબદાર છે. તો કયા કારણ? મનોભારના પરિણામે અંતઃસ્ત્રાવના પ્રમાણમાં તથા લોહીના દબાણ અને હૃદયની ગતિમાં વધારો થાય છે. હવે આપણે આપણું મન હોય એના અંદર કંઈક ને કંઈક આપણી ચિંતાઓ ચાલતી હોય, આપણું કંઈક દબાણ હોય આપણા મનમાં, તો એની અસર આપણા શરીર ઉપર પણ પડે છે. એટલે કે લોહીના દબાણમાં વધારો થાય છે, પછી હૃદયની ગતિ ઝડપી બની જાય છે. આપણે બહુ ચિંતામાં હોઈએ, બહુ ગભરાઈ જઈએ તો એનાથી આપણા શરીર ઉપર પણ ઇફેક્ટ પડે છે. એની શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પાચન તંત્ર, સ્નાયુ તંત્ર તથા પર નકારાત્મક અસર પડે છે. વ્યક્તિની જાતીયતા, પ્રજનન ક્ષમતા, રોગકારક શક્તિ પર નિષેધક અસર થાય છે. એટલે કે એનાથી આપણી જાતીયતા ઉપર, પછી પ્રજનન નો જે સમયગાળો હોય છે એ વખતે પણ આપણે જોઈએ તો બધા લોકો કહેતા કે બહુ ચિંતા ના કરશો અને આમ ને એવું. તો વધારે પડતું ચિંતા કરવાથી આપણા પ્રજનન શક્તિ, પછી આપણું પાચન તંત્ર, એ બધાના ઉપર પણ અસર પડે છે. એની કેવી અસર? નિષેધક. મનોભારની અસરો અંગેનું સંશોધન કાર્ય કેનેડિયન શરીરશાસ્ત્રી ફિઝિશિયન હાન્સ સેલીએ 1956 માં કર્યું હતું. આમાં અંડરલાઈન કરજો, આવશે એક્ઝામમાં. તેમણે પોતાના પુસ્તકમાં જણાવ્યું કે બાહ્ય મનોબાળકો કેવી રીતે આપણા શરીરને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એટલે કે હાન્સ સેલીએ એમને શું કર્યું હતું તો એવું કહે છે કે જે બહારના જે ઘટકો છે, બહાર દેખાતા જે રોગો છે એ આપણા શરીર ઉપર આપણને કેવી રીતે માનસિક અંદર કેવી અસર કરે છે. તો એમના વિશેનું તેમણે બધા પ્રકારના મનોબાળકો સામેની શરીરની પ્રતિક્રિયાને જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ તરીકે ઓળખાવી અને જણાવ્યું કે તેના 3 તબક્કા છે, જેનું વર્ણન નીચે સુરક્ષા તંત્ર અને મનોભારમાં કરવામાં આવેલ છે. હવે આના જે હાન્સ સેલીએ એમને 3 ભાગ પાડ્યા છે શારીરિક અસરોના. તો પહેલા તો છે સુરક્ષા તંત્ર અને મનોભાર. તો મનોભાર સામે આપણું શરીર ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા કરે છે, જેમાં 3 તબક્કા છે. એટલે કે આપણા મનના અંદર જે કોઈ પણ ચિંતા હોય, આપણા મગજનો જે સ્ટ્રેસ હોય, એના સામે આપણું શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે, તો એના વિશેના 3 તબક્કા છે. પહેલો તો છે ચેતવણીનો તબક્કો, બીજો પ્રતિકારનો તબક્કો અને ત્રીજો છે થાકનો તબક્કો. તો ચેતવણીનો તબક્કો. આ તબક્કામાં શરીરનું અનુકંપી ચેતાતંત્ર સામે આવેલા પડકારને પહોંચી વળવા માટે પ્રવૃત્ત થઈ જાય છે. હવે જે ચેતવણીનો તબક્કો હોય છે એમાં શું હોય છે કે વ્યક્તિના મગજના અંદર કોઈ પણ એને અસર પહોંચાડે, નિષેધક અસર પહોંચાડે, એવું કોઈ પણ એને સ્ટ્રેસ આવે અથવા ચિંતા આવે તો એના સામે ચેતવણી માટે અનુકંપી તંત્ર સક્રિય બની જાય છે. દાખલા તરીકે જંગલી પ્રાણી સામે આવી જાય તો તેનાથી બચવા વ્યક્તિ પ્રયત્ન કરે તો તે શરીરમાં એડ્રિનલ ગ્રંથિ અને એપિનેફ્રાઇન અને નોરએપિનેફ્રેન હોર્મોન્સનું પ્રમાણ વધે છે. હવે આપણે જોઈએ તો આપણે બહુ એવી કોઈ પરિસ્થિતિમાં મુકાઈ જોઈએ કે બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જોઈએ, આપણા સામે બહુ સંકટ આવી પડે, તો એવામાં આપણા શરીરના અંદર બહુ બધા ફેરફાર થઈ જાય છે. આપણું હૃદયની આપણે જોઈએ તો ગતિ વધી જાય છે, પછી જે આપણું પાચન તંત્ર હોય છે એ પણ ઝડપી બની જાય છે. એવી રીતે આપણા એડ્રિનલ ગ્રંથિના અંદરથી વધારે પડતા હોર્મોન્સ ચડે છે. આ બધાની અસર ક્યારે થાય છે કે આપણા સમક્ષ કોઈ એવી મુશ્કેલી આવી જાય ત્યારે. હવે છે
સ્નાયુઓમાં ખેંચાણ, દુખાવા સામેની સંવેદનશીલતા ઘટે, જઠર તરફ લોહીનો પુરવઠો વધે અને લોહીનું દબાણ વધે, જેના પરિણામે વ્યક્તિ તે પ્રાણીનો સામનો કરવા અથવા ત્યાંથી ભાગી છૂટવાના પ્રયાસો કરે છે. હવે વ્યક્તિને ભાગવા માટે આ જે અનુકંપી તંત્ર હોય છે એને આદેશ આપે છે કે એનાથી જેટલા શરીરના અંદર એ જેટલું ડરી જાય છે તો એ માનસિક રીતે ડરે છે, પણ એનું અસર તો શારીરિક રીતે પણ એને દેખાય છે. હવે છે પ્રતિકારનો તબક્કો. આ તબક્કામાં શરીર અનિવાર્ય એવા તણાવ સાથે ગોઠવાઈ જવાનો અને પ્રતિકાર સામે સામનો કરવાનો પ્રયાસ કરે છે. હવે પહેલો જે તબક્કો હતો ચેતવણીનો, એના અંદર શું હતું કે બહુ ડરી જાય છે એટલે ભાગી છૂટવાનો પ્રયાસ કરે છે. પણ આ જે પ્રતિકારનો તબક્કો છે એના અંદર શું કરે છે કે વ્યક્તિ સમક્ષ કોઈ પણ મુશ્કેલી આવે તો એની સામે અડગ રહે છે, મુશ્કેલી સામે, અને એ મુશ્કેલીનો સામનો કરવાનો પ્રયત્ન કરે છે. આ તબક્કામાં ચેતવણીના તબક્કાના શારીરિક પરિવર્તનો તો ચાલુ જ રહે છે. એટલે કે આપણા સમક્ષ કોઈ પણ સમસ્યા આવે તો આપણે પહેલામાં જોયું કે કોઈ પ્રાણી આવી જાય તો આપણે એનાથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરીએ, પણ પ્રતિકારના તબક્કામાં પણ એવું છે કે કોઈ પણ પ્રાણી આવી જાય તો આપણા મનના અંદર ડર તો આવી જ જાય, આપણા શારીરિક ફેરફારો તો બધા ઝડપી બની જ જાય, પણ તો પણ વ્યક્તિ શું કરે છે એ પ્રાણી સામે લડે છે, એ સમસ્યાનો સામનો કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે શું કરે છે પ્રતિકાર કરે છે. પરંતુ તે શરીરને બીજા ભારકોનો સામનો કરવામાં નબળું પાડે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કેન્સરનો ભોગ બનેલી હોય તો તેનો સામનો કરતી હોય તો તે હતાશા, ખિન્નતાનો ભોગ સરળતાથી બની જાય છે. એટલે કે કોઈ વ્યક્તિને પહેલાથી કેન્સર થયું હોય અને એ વ્યક્તિ સમક્ષ એવી કોઈ જટિલ સમસ્યા આવી પડે તો એને જલ્દીથી હતાશા, ખિન્નતા એ બધું એના અંદર બહુ જલ્દીથી આવી શકે છે. હવે છે આ તબક્કામાં વ્યક્તિ યંત્રવત કાર્ય કરતી હોય તેવું અનુભવે છે. યંત્રવત કાર્ય કરવું એટલે કે સાધનની જેમ કાર્ય કરવું, એ આપણે એક મનુષ્ય ના હોય પણ એક યંત્ર હોય એની જેમ આપણે કાર્ય કરતા હોય. કયા તબક્કામાં? પ્રતિકારના તબક્કામાં. કાયમ થાક અને ચિંતા અનુભવે, પૂરતી ઊંઘ ન લઈ શકે, ક્યારેક આમાંથી છૂટવા વ્યક્તિ વ્યસનોનો સહારો લે, વધુ પડતા થાકના કારણે યાદશક્તિ નબળી પડે ત્યારે વગેરે લક્ષણો જોવા મળે છે. એટલે કે અમુક લોકોને આપણે જોયું હોય તો એ લોકો એવું કહેતા હોય છે કે અમે લોકો સાંજે ચા પીએ તો અમારો આખો દિવસનો બધો થાક હોય છે ઉતરી જાય છે. તો એવી જ રીતે બધા લોકોનું અલગ અલગ હોય, તો એ લોકો એવું કે અમે વ્યસનો કરીએ તો અમારા મગજના અંદર જે સ્ટ્રેસ છે એ બહુ ઓછો થઈ જાય છે. અને બીજું શું છે કે અમુક લોકો એવા પણ છે કે જે બહુ વધારે પડતી ચિંતાના કારણે પૂરતી ઊંઘ ના લેતા હોય, તો એ લોકોને પણ આ પ્રતિકારનો તબક્કો કરવો જ પડે છે. હવે છે થાકનો તબક્કો. આ તબક્કામાં વ્યક્તિ શારીરિક નબળાઈ અનુભવે છે, પોતાને વધારે ચિંતા રહેતી હોવાનું સ્વીકારે છે. હવે આના અંદર શું હોય છે કે વ્યક્તિની સમક્ષ જે પણ સમસ્યા આવે છે એની વ્યક્તિ સ્વીકારી લે છે. પહેલાના અંદર શું હતું કે ચેતવણીના તબક્કામાં વ્યક્તિ પોતાના શરીરને આદેશ આપતું હતું આમ બચવા માટે ભાગી છૂટવાનો આદેશ આપતું હતું. પ્રતિકારના તબક્કામાં શું હતું? સામે લડવાનો આદેશ આપતું હતું. અને ત્રીજો થાકનો તબક્કો, એના અંદર શું કરે છે વ્યક્તિ સ્વીકારી લે છે કે મારા સમક્ષ આ મુશ્કેલી આવી છે તો આ મારું જ આ કારણ છે કે એના કારણે મારા અંદર મુશ્કેલી આવી છે, તો એ પોતાની અંદરની જે નબળાઈઓ છે એને સ્વીકારી લે છે. પોતાને વધારે ચિંતા રહેતી હોવાનું સ્વીકારે, શારીરિક માનસિક રીતે ભાંગી પડે, હતાશ થઈ જાય, મનોભાર સતત રહેતા વ્યક્તિની શારીરિક ક્ષમતા ઘટી જાય છે. હવે વ્યક્તિની જે મનનું અંદરની જે ડર હોય છે, ડર નહીં પણ પોતાનો ગુસ્સો, ભય, પછી સ્ટ્રેસ, ચિંતા, હતાશા, દબાણ, પીડા, તો આ બધાના કારણે શું થાય છે કે વ્યક્તિ જે શારીરિક રીતે જે કાર્ય કરતો હતો એના શારીરિક અંગો છે એ નબળા થઈ જાય છે. તો શારીરિક રીતે એ નબળાઈ અનુભવે છે. શરીરના અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે, આપણે જે રોગો સામે લડવાની શક્તિ, તો એ શક્તિ પણ એની ઘટી જાય છે, કારણ કે એના મનના અંદર સ્ટ્રેસ અને ભાર અનુભવતું હોય છે. એટલે હવે જે શારીરિક સમસ્યાઓની સંભાવના વધે છે અને અંતે વ્યક્તિ બીમારીનો ભોગ બને છે. સ્નાયુઓના લાંબા સમયના ખેંચાણને કારણે માથાનો કે ગરદનનો દુખાવો, લોહીનું ઊંચું દબાણ, પાચન સંબંધી તકલીફો તથા માનસિક રોગોનો ભોગ બનવાની શક્યતા છે. હવે એનાથી શું થાય છે કે આપણા મગજના અંદર ભાર હોય, મનોભાર હોય આપણો, તો એનાથી શું થાય છે આપણા અંદર તો શારીરિક અસરો કેવી દેખાય છે? તો ગરદનનો દુખાવો, લોહીનું ઊંચું દબાણ, પાચન સંબંધી તકલીફો, આ બધું આપણું માનસિક રોગોના કારણે પણ થતું હોય છે.
હવે છે મનોશારીરિક રોગો. તો જો તણાવ કાયમ રહે તો શરીરના ફેરફારો તથા અંતઃસ્ત્રાવોના કારણે શરીરને નુકસાન થાય છે અને વ્યક્તિ મનોશારીરિક રોગનો ભોગ બને છે. હવે આપણા મગજનો જે તણાવ હોય તો એ તણાવ કાયમ ના રહેવું જોઈએ એમ. તો આપણને કોઈ એક દિવસ આપણને બહુ વધારે પડતું આપણને સ્ટ્રેસ લાગતું હોય કાં તો બહુ વધારે પડતી ચિંતા થતી હોય, પણ એ ચિંતા કાયમ માટેની ના હોવી જોઈએ. જો થોડા વધારે દિવસ આપણે એવી રીતે ચિંતામાં રહીએ, સ્ટ્રેસમાં રહીએ તો પછી એના આપણે ડિપ્રેશનમાં જતા રહે છે, પછી મનોશારીરિક રોગોનો ભોગ બની જાય છે. મનોશારીરિક રોગ એટલે એવો રોગ કે જેના કારણો મનોવૈજ્ઞાનિક છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના રૂપમાં દેખાય છે. એટલે કે આ મેં કીધું તું મનોશારીરિક રોગનું, તો એમાં શું હતું કે એ રોગ કેવો હોય છે કે માનસિક રોગ હોય છે પણ એ શારીરિક રીતે દેખાય છે. મનોશારીરિક રોગો એટલે માનસિક કારણોસર ઉભા થતા રોગો. એટલે કે એની અસર આપણે કેવી મનમાં થાય છે પણ દેખાય છે આપણને કેવું બહાર શરીરમાં એ રોગો દેખાય છે, પણ એની અસર મેઇન તો માનસિક જ હોય છે. તો વર્તમાન સમયમાં ઘણા લોકો હૃદય સંબંધી રોગો, બ્લડ પ્રેશર, દમ, ડાયાબિટીસ, જઠરનું ચાંદુ કે બ્રેઇન સ્ટ્રોક શારીરિક રોગોનો ભોગ બનતા જોવા મળે છે. તો પહેલા તો છે હૃદય સંબંધી રોગ અને બ્લડ પ્રેશર. તો બ્લડ પ્રેશર ક્યારે વધી જાય છે લોકોનું, તો એ લોકોના અંદર તણાવ વધારે પડતો હોય, પછી સ્ટ્રેસ હોય, પછી પોતાની કોઈ પણ વસ્તુની ચિંતા વધારે પડતી કરતા હોય તો એ ચિંતાના કારણે પણ આપણું બ્લડ પ્રેશર બહુ ઝડપથી વધી જાય છે. તો આ બ્લડ પ્રેશર થવું એ કેવું છે કે દેખાય છે શારીરિક રીતે પણ એના લક્ષણો કેવા છે માનસિક. સામાન્ય સંજોગોમાં એક તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારાનો દર મિનિટે કેટલો હોય છે? 70 થી 75. આમાં અંડરલાઈન કરજો, પૂછાશે. તો સામાન્ય રીતે લોહીનું નીચેનું દબાણ 80 અને ઉપરનું દબાણ 120 જોવા મળે છે, પરંતુ મનોભારનું પ્રમાણ વધતા લોહી ઝડપથી ગંઠાઈ જાય છે અને ધમનીનું મુખ સાંકડું થઈ જાય. હવે મનોભાર એટલે આપણા મનના અંદર આપણે સ્ટ્રેસ બહુ વધારે પડતું રહેતું હોય તો એનાથી શું થાય છે કે આપણા શરીરના અંદર જે લોહી ફરે છે બધું એ લોહી પર કેવું થઈ જાય છે ગંઠાઈ જાય છે, અને જે ધમની હોય છે, ધમની અને શિરા બે હોય છે, જે એમાંથી જે ધમની હોય છે એનું મુખ કેવું થઈ જાય છે સાંકડું મુખ થઈ જાય છે. તો એના કારણે જે બ્લડ હોય છે એનું બરાબર એનું સર્ક્યુલેશન થતું નથી, તો એના કારણે બ્લડ પ્રેશરનો સામનો કરવો પડે છે વ્યક્તિને. તો હૃદય અને શરીરના ભાગોમાં લોહી પહોંચાડવા માટે વધુ કાર્ય કરવું પડે છે, જેથી લોહીનું દબાણ વધે છે. એક અભ્યાસ પ્રમાણે મનોભારના કારણે હૃદય રોગનું જોખમ 50% જેટલું વધી જાય છે. એટલે કે આપણે લોકોને જલ્દી હાર્ટ એટેક આવી જતા હોય તો એ બધાનું કારણ શું હોય છે કે મનોશારીરિક રોગ જ. માનસિક રીતે બહુ વધારે પડતી ચિંતા કરતા હોય, વધારે પડતો સ્ટ્રેસ લેતા હોય તેના કારણે જલ્દી હાર્ટ એટેક આવે છે. હવે બીજું છે દમ. દમના રોગ માટે શરીરના આંતરિક અને બાહ્ય કારણો જવાબદાર હોય છે. હવે દમ એ એવો રોગ છે કે એના અંદર આપણને અંદરના કારણો પણ જવાબદાર હોય છે, એટલે કે આંતરિક કારણને બહાર દેખાતા એ કારણો પણ જવાબદાર હોય છે. એમાં આંતરિક કારણોમાં મોટે ભાગે મનોભાર જવાબદાર હોય છે. આંતરિક કારણો એટલે કે બહાર આપણને ના દેખાતા હોય એવા કારણો, તો એના અંદર મનોભાર મનની સ્થિતિ માટે મુખ્યત્વે કોણ હોય છે? મનોભાર જવાબદાર હોય છે. એક અભ્યાસ મુજબ જે બાળકોને વારંવાર દમની તકલીફ થતી હોય તેમનામાં મુખ્યત્વે લાગણી સંબંધી મનોભાર જવાબદાર હોય છે. એટલે કે જે બાળકોને પોતાના પરિવારનો પ્રેમ ના મળતો હોય, પોતાના મમ્મી પપ્પા તરફથી, દાદા દાદી તરફથી એમને જે સ્નેહ જોઈતો હોય કે પોતાની જે હૂંફ પૂરી પાડવી હોય એ હૂંફ મળતી નથી, ત્યારે બાળકના અંદર આવો દમનો રોગ છે એનું પ્રમાણ વધી જાય છે. તો જેને ઊંઘ ના મળે એ તો કેવું કહેવાય કારણ મનોશારીરિક કારણ કહેવાય, પણ એ દેખાય છે કેવી રીતે? દમની રીતે. દમ એ કેવું છે શારીરિક રોગ, અને જે દમનું જે મનોભારની રીતે વ્યક્ત થાય છે, એટલે કે મનોભારની રીતે વ્યક્ત થાય છે, એટલે કે માનસિક સ્થિતિના કારણે દમ છે વધી જાય છે. એટલે કે એની દેખાય છે શારીરિક રીતે પણ એની અસરો માનસિક રીતે પણ થાય જ છે. હવે છે આ રોગ ધરાવતા બાળકોના પરિવાર અને માતા પિતાની કૌટુંબિક માનવ સોપચાર આપવામાં આવે તો બાળકના દમના રોગ ઉપર કાબુ મેળવી શકાય છે.
એટલે કે આમાં શું છે કે જે એના મમ્મી પપ્પા છે એમને પણ આપણને માનવ ઉપચાર આપવો જોઈએ, એટલે કે એમના માતા પિતા છે જે દમનું રોગી હોય એના માતા પિતાને આપણે પણ સમજાવવું જોઈએ. તો એના માતા પિતાને એવું તો સમજ હશે તો એ પોતાના બાળકને સાચવશે અને તો એની જે દમની તકલીફ છે એના ઉપર આપણે કાબુ મેળવી શકીશું. આ જ પ્રમાણે દમનો રોગ ધરાવતા ઘણા દર્દીઓને મનોભારનું વ્યવસ્થાપન કરવાની તાલીમ આપવામાં આવે છે. એટલે કે જે દમના રોગીઓ હોય છે એ લોકોને મનોભારની વ્યવસ્થાપન કરવું, એટલે કે મનોભારને કેવી રીતે આપણે કંટ્રોલમાં લાવવું, તો મનોભારને કંટ્રોલમાં લાવવા માટેની જે વ્યવસ્થા હોય છે એ શીખવવામાં આવે છે અને દમના હુમલાઓ ઘટાડી શકાય છે. હવે ત્રીજું છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. ડાયાબિટીસ ના કેટલા ટાઈપનું હોય છે? બે પ્રકારનો. ડાયાબિટીસ મોટે ભાગે મનોભાર સાથે સંકળાયેલો હોય છે. એટલે કે મનોભાર જે ડાયાબિટીસ છે બે પ્રકારનું છે, પણ જે ટાઈપ 2 પ્રકારનું છે ડાયાબિટીસ એ છે મનોભાર સાથે વધારે સંકળાયેલું છે. હવે જે ડાયાબિટીસ ના દર્દીઓ ઉપર મનોભારની વિપરીત અસર થાય છે. એટલે જે ડાયાબિટીસ ના દર્દીઓ છે એ લોકોને મનોભાર બહુ જલ્દી અસર કરે છે. એમ આપણે સામાન્ય રીતે સ્ટ્રેસ લેતા હોય એની વાત અલગ છે, અને જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો વધારે પડતો સ્ટ્રેસ લે તો એ લોકોનો ડાયાબિટીસ બહુ ઝડપથી વધી કે ઘટી જાય છે. હવે છે મનોભારના પરિણામે સ્વાદુપિંડની કાર્યક્ષમતા પર અસર થતા ઇન્સ્યુલિનની યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતું નથી. તો ડાયાબિટીસ કેવી રીતે આપણને વધી જાય છે? તો એના માટે શું છે કે આપણે વધારે પડતો સ્ટ્રેસ લઈએ તો આપણા મગજના અંદર વધારે પડતી ચિંતા હોય તો એના કારણે આપણું સ્વાદુપિંડ હોય છે એની કાર્યક્ષમતા કેવી થઈ જાય છે? ઘટી જાય છે. એટલે એના અંદરથી જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ જે જરવો જોઈએ એ સ્ત્રાવ જરતો નથી, એના કારણે ડાયાબિટીસ વધી જાય છે. અને જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ છે એના માટેના ઇન્જેક્શનો પણ હોય છે. તો બહારથી પછી એને ઇન્જેક્શન આપીને એનું પ્રમાણ આપણે જાળવવું જોઈએ એમ. તો ઇન્સ્યુલિન છે યોગ્ય માત્રામાં વહેતું નથી અને લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં વધઘટ થાય છે, એટલે કે ડાયાબિટીસ એટલે ઉત્પન્ન થાય છે. આવા દર્દીઓમાં પણ મનોભારનું પ્રમાણ ઘટે તો ડાયાબિટીસ નિયંત્રણમાં આવી શકે. હવે બીજું છે જઠરનું ચાંદુ, એટલે કે એને શું કહેવાય? અલ્સર. મનોભારના પરિણામે વ્યક્તિમાં જઠરમાં એસિડનું સ્ત્રાવ અને પ્રમાણ વધે છે. એટલે કે વધારે પડતો જ્યારે લોકો સ્ટ્રેસ લે છે તો તેના કારણે શું થાય છે કે વ્યક્તિના અંદર જે જઠર હોય છે તો એના અંદર જે એસિડ અને જે સ્ત્રાવો ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ વધે છે. એટલે કે વધારે પડતો એસિડ ઉત્પન્ન થાય એટલે પછી જઠરના અંદર એના ચાંદા પડી જાય છે. આપણે એસિડ જોયું તો બહાર જોયું આપણે એસિડ, એ એસિડ ને પણ આપણે કોઈ પણ જગ્યાએ નાખીએ તો એના અંદર કેવું થઈ જાય છે? આપણું તરત કાણું પાડી દે છે. તો એ તો આપણું જઠર છે એટલે અંદર તો અસર કરવાનું જ. તો એ એસિડ વધારે માત્રામાં વહે એટલે પછી જે ગ્લુકોઝ હોય છે એ એક ચીકણો પદાર્થ છે, એટલે છે ગ્લુકોઝ છે એ એસિડની જે માત્રા હોય છે એ ઘટાડી દે છે. એટલે એસિડની આપણા શારીરિક ઉપર કોઈ એટલી બધી આપણને હર વખતે અસર જોવા નથી મળતી. પણ ગ્લુકોઝ ઓછા પ્રમાણમાં હોય ને એસિડ વધારે વહી જાય તો પછી એનાથી શું થાય છે? જઠરના અંદર ચાંદા પડે છે, એટલે કે અલ્સર થાય છે. તો એના માટે મુખ્યત્વે શું જવાબદાર છે? મનોભાર. વ્યક્તિના મનના અંદર જે ચિંતાઓ છે એ જવાબદાર છે. ત્યારે જો વ્યક્તિ પૂરતા પ્રમાણમાં ખોરાક ન લે તો તેના પરિણામે જઠરની દિવાલોમાં શું પડે છે? ચાંદુ. એટલે કે વ્યક્તિ જ્યારે વધારે પડતું સ્ટ્રેસમાં હોય અને વધારે પડતું જ્યારે એસિડ ઉત્પન્ન થયો ત્યારે વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં ખોરાક લેવો પડે. હવે જો ત્યારે પૂરતા પ્રમાણમાં એ ખોરાક જ ના લે તો પછી એ એસિડ છે એના કારણે શું થાય? જઠરના અંદર ચાંદા પડી જાય, જેને જઠરનું ચાંદુ અથવા તો અલ્સર કહે છે. ઉચ્ચ પદ પર કાર્ય કરતા લોકો કે જેઓ ઉપર કામનું ભાર વધારે હોય છે તેઓ અલ્સરનો ભોગ વધુ જલ્દી બને છે. હવે જે લોકો ઓફિસમાં બેસી રહેતા હોય કલાકો સુધી, તો એ લોકોના અંદર શું થાય છે કે એ લોકો કામના કારણે એ લોકો ખાતા નથી. એ લોકો ખાય છે ક્યારે? ટાઈમ વગર. એનો પણ એક ટાઈમ જોઈએ. જ્યારે આપણા શરીરના અંદર એસિડ ઉત્પન્ન થાય ત્યારે આપણા શરીરના અંદર આપણે ગ્લુકોઝ નાખવું પડે. હવે જો જ્યારે એમ ગ્લુકોઝ ના હોય તો એકલું એસિડ ઉત્પન્ન થવાનું, એટલે જઠરના ચાંદા તો પડવાના જ. તો એ જે લોકો છે જે લોકો પર આ કામનું ભાર વધારે હોય એટલે કામના કારણે એ લોકો બહુ ખાવા પીવામાં બહુ ધ્યાન ના આપતા હોય એટલે એના કારણે વધારે પડતું એસિડ ઉત્પન્ન થતા જઠરના અંદર ચાંદા પડે છે, એટલે કે અલ્સર થાય છે. હવે બીજું છે મગજનો હુમલો. તો મગજને મળતો લોહીનો પુરવઠો અવરોધાય કે ઘટે ત્યારે મગજનો હુમલો થાય છે.
એમાં મગજને ઓક્સિજન કે જરૂરી તત્વો ન મળતા મગજના કોષોને નુકસાન પહોંચે છે અને તે નાશ પામે છે. હવે મગજનો હુમલો કેવી રીતે થાય છે? તો મગજના અંદર જે આપણું લોહી પહોંચવું જોઈએ એટલું લોહી ના પહોંચતા પણ કે વચ્ચે અવરોધ આવે કોઈ પણ, તો એના કારણે પણ લોહી મગજ સુધી પહોંચી શકતું નથી. તો એના કારણે શું થાય છે? મગજનો હુમલો. અને મગજને ઓક્સિજન કે જરૂરી તત્વો ના મળે ત્યારે મગજના કોષોને નુકસાન પહોંચે છે અને તે નાશ પામે છે. તેના કારણે ધમનીમાં અવરોધ અથવા મગજને લોહી પહોંચાડતી નળીમાં હેમરેજ જોવા મળે છે. સ્ટ્રોકના લક્ષણોમાં બોલવાની કે સમજવાની ક્ષમતા ઓછી થવી, હાથ પગ કે ચહેરાને લકવો થઈ જવો, એક અથવા બંને આંખમાં જોવાની તકલીફ થવી, માથાનો દુખાવો, ચાલવાની તકલીફ વગેરે જોવા મળે છે. તો એનાથી આપણને શું અસરો થાય છે મનોભારના કારણે? તો આપણે મગજનો હુમલો થાય છે એના અંદર તો આપણે શારીરિક રીતે દેખાય છે. તો આપણે અમુક વાર સાંભળ્યું હોય હેમરેજ શબ્દ, મગજનો હુમલો બહુ નહીં સાંભળ્યું હોય પણ હેમરેજ શબ્દ બહુ જલ્દીથી સાંભળ્યો છે, કારણ કે અત્યારે હવે આપણે બધા ઇંગ્લિશ વાળા થઈ ગયા એટલે. તો હેમરેજ શબ્દ આપણે બહુ ઝડપથી સાંભળ્યો. તો હેમરેજ ના અંદર શું હોય છે કે લોહી હોય છે જે આપણું બ્લડ, એ જે મગજ સુધી પહોંચવું જોઈએ એટલું બ્લડ મગજ સુધી નથી પહોંચતું, એને કારણે પણ મગજનો હુમલો થાય છે, એટલે કે હેમરેજ થાય છે. પછી અમુક નળીઓ બ્લોક થઈ જાય છે મગજના અંદર, જે બ્લડ પહોંચવાની જે નળીઓ હોય છે અમુક બ્લોક થઈ જાય છે, એના કારણે પણ હેમરેજ થઈ જાય છે. પછી બીજું છે કે મગજને જે જરૂરી તત્વો અને ઓક્સિજન મળવો જોઈએ તો ઓક્સિજન ના મળે મગજને તો પણ આપણે મગજના જે સ્નાયુઓ હોય છે એ ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે, એટલે એના કારણે પણ મગજનો હુમલો થાય છે. તો આ બધા માટે મુખ્યત્વે શું જરૂરી છે? વ્યક્તિઓના મગજનો સ્ટ્રેસ, એની ચિંતા, એની પીડા, દબાણ આ બધું જવાબદાર છે. હવે બીજું છે મનોવૈજ્ઞાનિક અસરો. તો મનોવૈજ્ઞાનિક રીતે શું શું અસરો થાય છે? મનોભારની શારીરિક અસરોના પરિણામે અનેક પ્રકારના મનોશારીરિક રોગો થવાની શક્યતા છે. તે જ પ્રમાણે મનોવૈજ્ઞાનિક અસરોથી વ્યક્તિની માનસિક બાબતો પર નકારાત્મક અસર થતી જોવા મળે છે. હવે આપણે શારીરિક અસરો જોઈએ તો એના અંદર શું હતું કે મનોશારીરિક રોગો થાય છે. શારીરિક રીતે આપણને જે રોગો દેખાય છે એનું કારણ કોણ હોય છે? માનસિક, એટલે કે મગજ હોય, આપણે મનની શક્તિઓ એના માટે જવાબદાર છે. તો એવી રીતે આ મનોવૈજ્ઞાનિક અસરો છે એના અંદર વ્યક્તિની જે માનસિક બાબતો હોય છે એના ઉપર નકારાત્મક અસર જોવા મળે છે. એમાં ખિન્નતા, ડિપ્રેશન, નિર્ણય પ્રક્રિયા પર અસર, સમસ્યા ઉકેલમાં ખલેલ જેવી સમાયોજન લક્ષી સમસ્યા જોવા મળે છે. હવે પહેલા છે ખિન્નતા. તો ખિન્નતા કોઈ પણ વ્યક્તિ મનોભારના ત્રીજા તબક્કામાં લાંબા સમય સુધી રહે એટલે શરીરના અંતઃસ્ત્રાવોમાં ફેરફાર થાય છે, જેની સીધી અસર વ્યક્તિના મનોભાવો કે લાગણીઓ ઉપર થાય છે. હવે આપણે જોયું હોય કે જે લોકોના જે વ્યક્તિ બહુ એકદમ સેડ હોય, જે વ્યક્તિને શારીરિક રીતે બીમાર હોય, એટલે કે કોઈને તાવ આવ્યો હોય કે કોઈને માથું દુખાતું હોય તો એ વ્યક્તિ હસે છે આપણી આગળ, હસે છે, તો એ કેવું કહેવાય કે એની લાગણીઓ, એટલે કે એની લાગણીનો પૂરતો પ્રતિકાર એ આપી શકતું નથી, એટલે પ્રતિક્રિયા જે મળવી જોઈએ આપણને પ્રતિક્રિયા મળતી નથી. તો એના માટે શું જવાબદાર છે? ખિન્નતા. વ્યક્તિ જ્યારે કોઈ જરૂરિયાતથી વંચિત રહે ત્યારે હતાશાનો ભોગ બને છે. એટલે વ્યક્તિને જે લક્ષ્ય સુધી પહોંચવું હોય, જે એની જરૂરિયાત હોય, જે વસ્તુની જરૂરિયાત એની પૂરી ના થતા એ વ્યક્તિને શું હતાશાનો ભોગ બને છે. હતાશા લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિમાં ખિન્નતા જોવા મળે. હતાશા છે એ શું છે? તો એક પ્રકારનું માનસિક સ્થિતિ છે આપણી, કે આપણા લક્ષ્ય સુધી ના પહોંચતા આપણને અવરોધો જે આવે છે એના કારણે હતાશા, એટલે કે આપણા મનના અંદર જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એને હતાશા કહે છે. એમાં ખિન્નતા, ડિપ્રેશન, જ્યારે કોઈ જરૂરિયાતથી વંચિત રહે ત્યારે હતાશાનો ભોગ બને છે. હતાશા લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિમાં ખિન્નતા જોવા મળે છે, જેમાં વધારે પડતી ચિંતા, પાચન ક્રિયામાં તકલીફ, ઊંઘમાં મુશ્કેલી, કોઈ કાર્યમાં રસ ન પડવો, અશક્તિ, અપરાધની લાગણી, મૃત્યુના વિચારો, એકાગ્રતામાં અવરોધ જેવા લક્ષણો જોવા મળે છે. તેમાં ડિપ્રેશન જ છે ને? હા, ખિન્નતાના અંદર કયા લક્ષણો જોવા મળે છે? તો પાચન ક્રિયામાં તકલીફ, પછી ઊંઘમાં મુશ્કેલી, કોઈ કાર્યમાં રસ ન પડવો, પછી આનંદ કે
તેની તીવ્રતા વધે તો વ્યક્તિમાં આનંદ કે રસનો અભાવ, પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું વલણ, વજનમાં ઘટાડો, સ્પષ્ટ વિચારવાની શક્તિ અને નિરર્થકતાનો ભાવ, મૃત્યુ કે આત્મહત્યાના વિચારોનું પ્રાધાન્ય જોવા મળે છે. તેની નિર્ણય લેવાની ક્ષમતા ઉપર અસર થાય છે. એટલે કે આપણે બહુ ચિંતામાં હોઈએ, બહુ સ્ટ્રેસ હોય આપણા મગજમાં, તો આપણે બહુ જલ્દીથી નિર્ણય લઈ શકતા નથી. કોઈ પણ નિર્ણય લેવા માટે આપણા મનના અંદર જે સ્ટ્રેસ છે આપણે ઘટાડવો પડે છે. નિર્ણય લેવા માટે પરિસ્થિતિનું યોગ્ય વાસ્તવિક મૂલ્યાંકન, પોતાનું યથાર્થ પ્રત્યક્ષીકરણ જરૂરિયાત છે. વાસ્તવિક મૂલ્યાંકન એટલે કે આપણને પ્રત્યક્ષ રીતે સામે દેખાય એવી રીતે આપણો નિર્ણય એવી રીતે આપણું મૂલ્યાંકન થયેલું હોય. કોઈ પણ વસ્તુના અંદર આપણે સામે જોયેલું હોય તો આપણે બહુ જલ્દીથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ. તો નિર્ણય લેવા માટે પણ એક આપણો માનસિક રીતે તૈયાર હોવા જોઈએ. જો આપણે મગજના અંદર વધારે પડતો સ્ટ્રેસ હોય, ભાર હોય અને પછી આપણે બહુ ચિંતામાં હોય ને કોક આપણને એવું કહે કે તમારે આ નિર્ણય લેવાનો છે અચાનકમાં, તો લઈ શકીએ? એવું ના હોય. અને આ બંનેના આધારે નિર્ણય લેવા માટે સ્વસ્થ અને શાંત ચિત્તે સર્વગ્રાહી રીતે વિચારવું જરૂરી છે. આપણું મગજ છે એ શાંત રાખી આપણે માનસિક રીતે શાંત હોઈએ તો જ આપણે નિર્ણય લઈ શકીએ છીએ. એટલે કે બહુ ઉતાવળીએ નિર્ણય લેવાય નહીં. જ્યારે તીવ્ર મનોભારની પરિસ્થિતિમાં વ્યક્તિ તાર્કિક રીતે વિચારી શકતો નથી. એટલે કે આપણા મનના અંદર વધારે પડતો સ્ટ્રેસ અને ચિંતા હોય, હતાશા હોય તો આપણે કોઈ પણ નિર્ણય નથી લઈ શકતા કે તાર્કિક રીતે વિચારી પણ શકતા નથી. આથી તેની નિર્ણય પ્રક્રિયા ઉપર અસર થાય છે. પરિણામે તે નિર્ણય લેવાનું ટાળે કે નિર્ણય માટે અન્ય ઉપર આધારિત રાખે છે. એટલે કે એ શું કરે છે વ્યક્તિ કે નિર્ણય લઈ શકતી નથી તો બીજા ઉપર એનો આધાર રાખે છે નિર્ણય લેવાનો. તો આપણે નિર્ણય પ્રક્રિયા પર કોની અસર થાય છે? આપણી માનસિક જે શક્તિઓ છે એની અસર થાય છે. હવે બીજું છે સમસ્યા ઉકેલમાં ખલેલ. એટલે કે આપણા સમક્ષ કોઈ પણ સમસ્યા આવી પડે તો એ સમસ્યા માટેને વચ્ચે અવરોધાય છે એ સમસ્યા માટે. તો મનોભારની પરિસ્થિતિમાં વ્યક્તિની સમસ્યા ઉકેલની શક્તિ પણ કુંઠિત થાય છે. કુંઠિત થાય છે એટલે કે વ્યક્તિને જે સમસ્યા ઉકેલવાની હોય તો એના અંદર વ્યક્તિ સમસ્યા ઉકેલી શકતું નથી. વધારે પડતું જ્યારે એના અંદર સ્ટ્રેસ અને હતાશાનું પ્રમાણ હોય ત્યારે. હવે છે સમસ્યા ઉકેલ માટે વિચાર કરવો, તેના વિધાયક કે નિષેધક પરિણામો વિચારવા, પ્રયત્નો કરવા વધારવા અને ભૂલો ઘટાડતા જવું. તો સમસ્યા માટે આપણે જે સમસ્યા આપણા સમક્ષ કોઈ પણ આવી હોય તો એનો ઉકેલ કરવા માટે નિષેધક કે વિધાયક પરિણામો છે એને પહેલાથી વિચારવા જોઈએ. એટલે કે સમસ્યાનો ઉકેલ કરતા પહેલા આપણે બહુ વિચારીને પછી પગલા લેવા જોઈએ. ડાયરેક્ટ ના સમસ્યા સામે લડવા પહોંચી જવાય. તો એના માટે શું જવાબદાર છે? આપણો મનોભાર. જ્યારે તીવ્ર મનોભાર અનુભવતી વ્યક્તિ આ કરવા માટે સક્ષમ હોતી નથી. આથી તેની સમક્ષ આવતી નાની સમસ્યા પણ તેને ગંભીર લાગે છે. એટલે કે જેના અંદર તીવ્ર મનોભાર હોય, જે વ્યક્તિઓ પહેલાથી ડિપ્રેશનમાં હોય, એ લોકોના સામે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ એવી મુશ્કેલી આવે તો એ નાની મુશ્કેલી હોય તો પણ એને મોટી એટલે કે ગંભીર મુશ્કેલી એને લાગે છે. તે પોતાનું અને પરિસ્થિતિનું અયોગ્ય મૂલ્યાંકન કરે છે. એટલે કે જેવું જોઈએ એવું મૂલ્યાંકન વ્યક્તિ કરી શકતી નથી. તેથી સમસ્યા ઉકેલ વિશે યોગ્ય વિચાર કે પ્રયાસ કરી શકાતી નથી. આમ સમસ્યા ઉકેલમાં ખલેલ પહોંચે છે. હવે બીજું છે સમાયોજન લક્ષી પ્રશ્નો. તો સમાયોજન એટલે કે બદલાતા વાતાવરણ સાથે પોતાની જાતને ગોઠવવી અથવા તો બદલાતી પરિસ્થિતિને પોતે અનુકૂળ થવું. હવે કોઈ પણ પરિસ્થિતિ એના અંદર આપણે સમાયોજન સાધવું એટલે કે એના સમાયોજન લક્ષી પ્રશ્નો છે. તો સમાયોજન આપણે ત્યારે સાધી શકીએ જ્યારે આપણી માનસિક સ્થિતિ બરાબર હોય. જે વ્યક્તિઓનું જે આઈક્યુ છે એમ આપણે 70 થી નીચે હોય, એટલે કે જે લોકો મંદ બુદ્ધિ હોય અથવા તો મનોદુર્બળતા ધરાવતા હોય, તો એવા લોકો જે સામાન્ય લોકો વચ્ચે પોતાનું સમાયોજન સાધી શકતા નથી. એટલે કે જે લોકો પહેલાથી ડિપ્રેશનમાં હોય એ લોકો પોતાનું સમાયોજન બરાબર સાધી શકતા નથી. આથી આની તીવ્ર મનોભાર ધરાવતી વ્યક્તિમાં અનેક પ્રકારના મનોશારીરિક પરિવર્તનોને કારણે તેની શક્તિ, કાર્યક્ષમતા, વિચારવાની શક્તિ, આત્મવિશ્વાસ વગેરે પર નકારાત્મક અસર થતી હોવાથી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે એની સમક્ષ જ્યારે નાની સમસ્યા પણ આવે છે ત્યારે એ સમસ્યા એને કેવી લાગે છે?
બહુ મોટી સમસ્યા લાગે છે. અને એનાથી વ્યક્તિના અંદર, કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો એના અંદર વધારે પડતો આત્મવિશ્વાસ નહીં આવતો, કારણ કે એ પહેલાથી જ એનું મગજ છે ડિપ્રેશન, જે આત્મવિશ્વાસ વિશે વિચારવા માટે તૈયાર જ થતું નથી. હવે બીજું છે, જીવનમાં આવતા નાના પરિવર્તનોને પણ સહન ન કરી શકતી નથી. તેનું લાગણી તંત્ર અત્યંત ઉત્તેજિત હોવાથી ભય, ચિંતા, આશંકાના કારણે તે પોતાનામાં ફેરફાર કરી શકતી નથી. એટલે જે વ્યક્તિના મગજમાં પહેલેથી જ મનોભાર હોય છે, એટલે કે મનોભારનો શિકાર બનેલું જે વ્યક્તિ હોય છે, એના સમક્ષ જ્યારે નાની સમસ્યા હોય ત્યારે પણ એનો ઉકેલ મેળવી શકતા નથી અને એ વિચારવા માટે પણ સક્ષમ બની શકતા નથી. આથી અનેક પ્રકારની સમાયોજન લક્ષી સમસ્યાઓ ઊભી થાય છે. સમાજમાં સરળતાથી સમાયોજન સાધી શકતી નથી. એટલે જે લોકો પહેલાથી ડિપ્રેશનમાં હોય એ લોકો પછી સમાજના બીજા લોકો જેટલું સામાન્ય રીતે એ લોકો વ્યવહાર કરી શકતા નથી. હવે બીજું છે માનસિક સ્વાસ્થ્ય. આટલી વાર આપણે જોયું તો શું હતું? મનોભાર અને માનસિક સ્વાસ્થ્ય, પાઠનું નામ જ એવું છે. તો મનોભાર વિશે તો અમે બધું જાણી લીધું. હવે છે માનસિક સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય વિશે જાણીએ કે આપણું ફિઝિકલ હેલ્થ તો બધાને ખબર જ છે, ફિઝિકલ હેલ્થ વિશે તો, પણ જે મેન્ટલ હેલ્થ છે એના વિશે પણ જાણવું જોઈએ. તો એના વિશે તો માનસિક સ્વાસ્થ્ય છે એનો અર્થ અને સ્વરૂપ. માનસિક સ્વાસ્થ્ય એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રીતે સારાપણાની અવસ્થા અથવા માનસિક રોગોની ગેરહાજરી એવો અર્થ શરૂઆતમાં કરવામાં આવતો હતો. હવે જ્યારે મનોવિજ્ઞાનની શરૂઆત થઈ ત્યારે માનસિક સ્વાસ્થ્ય છે એનો કેવો અર્થ નીકાળવામાં આવ્યો હતો? તો જે માનસિક આપણા રોગો હોય છે, જે માનસિક રોગો કોને કહેવાય? પીડા, હતાશા, દબાણ, ભય, તો આ બધું છે, આ બધાની કેવી ગેરહાજરી હોય એવું વ્યક્તિ કેવું ગણાતું? માનસિક રીતે સ્વાસ્થ્ય એનું સારું છે એવું ગણાતું. એટલે આપણે શારીરિકમાં જોયું હોય તો શરીરમાં આપણને જે રોગો ના દેખાતા આપણને, તો આપણે કેવું કહેવાય છે? આપણે તો એ વ્યક્તિ આપણે શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિ ગણાય છે. તો એવી જ રીતે માનસિકમાં પણ એવું જ હતું કે એના માનસિક જે રોગો છે એ એક પણ ના હોય, એટલે કે માનસિક રોગોની ગેરહાજરી હોય ત્યારે વ્યક્તિ એ માનસિક સ્વાસ્થ્ય એનું સારું છે એવું ગણવામાં આવતું હતું. હવે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની એવી મનોવૈજ્ઞાનિક અવસ્થા જેમાં આવેગિક અને વાર્તનિક સમાયોજન સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય. એટલે કે વ્યક્તિ પોતાના જે આવેગો છે એને બરાબર નિયંત્રિત કરી શકતું હોય અને જે વાતાવરણ છે, એટલે કે પોતાની સમક્ષની જે પરિસ્થિતિ છે એના અંદર વ્યક્તિ અનુકૂળ થઈ શકતું હોય એવું વ્યક્તિને કેવું કહેવાય છે? એનું માનસિક સ્વાસ્થ્ય સારું છે એવું કહેવાય છે. હવે છે વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિ સ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો વચ્ચે સંતુલન સ્થાપિત કરવી. હવે આ જે વિધાયક મનોવિજ્ઞાન છે એની દ્રષ્ટિએ જે લોકો માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ કોને ગણાવે છે? તો જે લોકો આનંદની પ્રાપ્તિ કરી શકતા હોય, એટલે કે કોઈ પણ વસ્તુમાંથી એ વ્યક્તિઓ આનંદ મેળવી શકતા હોય એવા વ્યક્તિઓ સ્વસ્થ ગણાવે છે. હવે ત્રીજામાં છે WHO ના મતે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની સ્થિતિ. હવે સંપૂર્ણપણે સારું હોવું એટલે કે એ શારીરિક રીતે પણ કમ્પ્લીટ હોય, માનસિક રીતે પણ એના રોગોની ગેરહાજરી હોય, સમાજના અંદર બધા લોકો સાથે હળી મળીને રહી શકતું હોય, સમાજના બધા લોકો સાથે સમાયોજન સાધી શકતું હોય, તો આવા વ્યક્તિને કેવું કહ્યું છે એ લોકોએ કે એ માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ છે. અને WHO ની આ જે વ્યાખ્યા છે એ બહુ વાર પૂછાતી હોય છે. માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ, વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન. એટલે કે જે આ જેસી કોલમેન છે એ માનસિક સ્વાસ્થ્યને એવું કહે છે કે માનસિક સ્વાસ્થ્ય શું છે? તો જે માનસિક રોગના હુમલાથી બચવા માટેના જે માટેનો વૈજ્ઞાનિક પ્રયત્ન છે. એટલે કે બહુ બધા પ્રયત્નો કરવામાં આવે છે આપણા માનસિક રીતે બચવા માટેના. તો આપણા માનસિક રોગો છે એનાથી આપણને જે બચાવે છે એવું કોણ હોય છે? તો માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ. હવે છે આમ માનસિક સ્વાસ્થ્યમાં માત્ર માનસિક રોગ કે સમસ્યા વિનાની અવસ્થા એવો સંકુચિત અર્થ નથી, પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિની પોતાની મહત્તમ શક્તિઓના વિકાસની ચરમસીમા સુધી એ અભિપ્રેત છે.
જે માનસિક સ્વાસ્થ્ય છે આપણું, તો એ એક એવું નથી ખાલી કે એની આપણું માનસિક રીતે જે નબળું હોય એવું વ્યક્તિ અથવા તો માનસિક રીતે એની જે માનસિક ક્ષમતાઓ હોય એ સંકુચિત હોય એવું જ વ્યક્તિ નહીં, પણ પોતાની જે વર્તમાન સમય એટલે કે વર્તમાનના અંદર જે સમાજ ના સાધી શકતો એ વ્યક્તિને પણ એમ માનસિક રીતે સ્વસ્થ નથી એવું જ કહી શકાય છે. હવે છે માનસિક સ્વાસ્થ્ય એ રોગની સારવાર માટેનું નહીં, પરંતુ રોગના પ્રવેશને અટકાવવાનું પગલું છે. વ્યક્તિના સમાજને અસર કરતા શારીરિક, માનસિક, સામાજિક, ભૌતિક વગેરે પરિબળોમાંથી કયા પરિબળો કેટલો ભાગ ભજવી શકે તે નક્કી કર્યા પછી તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવા માટેનો શક્ય એટલો પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે આ માનસિક સ્વાસ્થ્ય છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તો વ્યક્તિનું શારીરિક, માનસિક, સામાજિક, બધી આધ્યાત્મિક આ બધી રીતે વ્યક્તિ કેવું છે તો એના વિશેની જે તપાસ કરવામાં એના ઉપરથી આપણે વ્યક્તિ કેવું છે, માનસિક રીતે સ્વાસ્થ્ય છે કે નથી, તો એવા વ્યક્તિની પછી એક યાદી બનાવવામાં આવે છે. પછી એ લોકોના એના અંદર નામ સમાવેશ થાય છે. તો એવા વ્યક્તિઓને આપણે શું કહી શકીએ છીએ, માનસિક રીતે સ્વસ્થ. હવે બધા વ્યક્તિઓના જીવનમાં નાની નાની મુશ્કેલીઓ તો આવતી જ રહે છે, તો ત્યારે બધા લોકો એવી રીતે માનસિક રીતે સ્વસ્થ નથી એવું તો ના જ કહી શકાય. પણ જે વ્યક્તિઓ સામાજિક રીતે એટલે કે સમાજના અંદર સમાયોજન બરાબર સાધી શકતા હોય, જેનું શારીરિક હેલ્થ છે બહુ કમ્પ્લીટ હોય, માનસિક રીતે પણ એને કોઈ પણ જાતને આમ ચિંતા હોય જ બધા લોકોના અંદર, પણ આમ કમ ચિંતા હોય એટલે કે બહુ થોડી માત્રામાં ચિંતા હોય, તો એ વ્યક્તિઓ કેવા કહેવાય છે, માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિઓ. ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ સમાજમાં પ્રવર્તતા સામાજિક નૈતિક મૂલ્યો સાથે ઘણી નિકટતાથી સંકળાયેલો છે. દરેક સમાજ પોતાના સ્થાપિત થયેલા મૂલ્યોને અનુલક્ષીને વર્તન અને આચાર સંહિતા ઘડી કાઢવામાં આવ્યો છે. એટલે કે દરેક જે આપણે સમાજ જોયા હોય તો એના અંદર શું હોય છે, દરેક સમાજના અંદર પોતાના મૂલ્યો, પોતાના નિયમો તો હોય જ છે. તો એ પોતાની આચાર સંહિતા એક ઘડી કાઢી, એના અંદર જે નિયમો હોય એ નિયમોનું પાલન એ લોકોએ કરવું જ પડે છે, જે લોકો એ સમાજમાં આવતા હોય એ લોકોએ, જેને અનુસરવાનો સમાજના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. એટલે કે એ લોકોએ ફરજિયાત એનું પાલન કરવું જ પડે છે. જેમ સામાજિક પરિસ્થિતિ બદલાય, સામાજિક મૂલ્યો બદલાય, તેમ માનસિક સ્વાસ્થ્યનું પણ સ્વરૂપ બદલાતું રહે છે. અહીં એવું બનવાની પણ શક્યતા છે કે માનસિક સ્વાસ્થ્યનું એક સ્વરૂપ જે એક સમાજમાં સ્વીકૃત ગણાતું હોય તે બીજામાં અસ્વીકૃત પણ ગણવામાં આવતું હોય. એટલે કે એક સમાજ એવું કે આ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે, જ્યારે બીજું સમાજ એને એવું પણ કહેતું હોય કે આ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ નથી. તો આપણે કોઈ પણ વ્યક્તિને જોઈને એવું આપણે કહી ના શકીએ ડાયરેક્ટ કે એ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ છે. આથી માનસિક સ્વાસ્થ્ય બાબતે જ્યારે આખરી સ્વરૂપ નક્કી કરવાનું હોય ત્યારે તેમાં જે તે સમાજનું નીતિશાસ્ત્ર પણ મહત્વનો ભાગ ભજવે છે. આ જ પ્રમાણે સમાજની જે માનસિક સ્વાસ્થ્ય નક્કી કરનારની સ્થિતિ બદલાય તો પણ તેનું સ્વરૂપ બદલાવાની શક્યતા છે. દાખલા તરીકે DSM ના જૂના સંસ્કરણોમાં અમુક માનસિક લક્ષણોને મનોવિકૃતિ તરીકે ગણવામાં આવ્યા હતા, જે ત્યારબાદના અદ્યતન સંસ્કરણોમાં મનોવિકૃતિ તરીકે સમાવેશ કરેલો નથી. એટલે કે પહેલા જે DSM હતું, એટલે DSM નું એક આખું કોષ્ટક હતું, તો એના અંદર જે રોગો હતા, માનસિક રોગો, એને મનોવિકૃતિ કહેવામાં આવ્યા હતા. એ નવા સંસ્કરણમાં એને મનોવિકૃતિ કહેવામાં આવ્યા નથી. તો બધા લોકોનું અલગ અલગ હોય છે. તો એવી રીતે આપણે વ્યક્તિનું માનસિક રીતે સ્વસ્થ છે કે નહીં એ નક્કી કરવામાં આવે છે. હવે છે માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો. એટલે કે આપણે માનસિક રીતે સ્વસ્થ કેવી રીતે રહેવું, કે આપણે જોઈએ તો શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે તો આપણને ડોક્ટરો સલાહ આપતા હોય છે કે વધારે ચાલવા જવું ને આવું ખાવું ને આવું ખાવું ને આવું પાણી પીવું ને આટલા ટાઈમે પાણી પીવું ને. પણ જે માનસિક રીતે સ્વસ્થ રહેવું તો એના માટેના કયા કયા ઉપાયો છે, તો વર્તમાન સમયમાં મોટાભાગના લોકો સામે પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાનો મોટો પડકાર છે. હવે અત્યારે તો સૌથી મોટો આપણને ચિંતા એ જ છે કે આપણે શારીરિક રીતે તો સ્વસ્થ છીએ, પણ માનસિક રીતે સ્વસ્થ છીએ કે નહીં, તો એ કેવી રીતે નક્કી કરાય છે કે આપણે માનસિક રીતે પણ સ્વસ્થ છીએ. તો અહીં એવું પણ બનવાની પણ શક્યતા છે કે માનસિક સ્વાસ્થ્યનું એક સ્વરૂપ જે એક સમાજમાં શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટેના પ્રયાસો
વિશેની જાણકારી મોટાભાગના લોકો ધરાવતા હોય છે. એટલે કે આ મોટાભાગના લોકોને ખબર છે કે આપણા શરીરને આપણે કેવી રીતે સ્વસ્થ રાખવું, તો એના વિશેની જાણકારી તો મોટાભાગના લોકોને હોય જ છે. પણ જે માનસિક રીતે આપણે કેવી રીતે સ્વસ્થ રહેવું, તો એની જાણકારી બહુ ઓછા લોકો ધરાવતા હોય છે. પરંતુ માનસિક સ્વાસ્થ્ય સુધારણા માટે શું કરવું તેની માહિતી શરૂઆતથી જે લોકો સુધી પહોંચે તે જરૂરી છે. માટે આ નીચેના ઉપાયો અપનાવી શકાય. હવે આપણે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે કયા કયા ઉપાયો અપનાવી શકાય? તો સૌથી પહેલા તો છે આહાર. અન્ન એવો ઓડકાર, એટલે કે આપણે જેવું ખાઈએ એવો આપણને ઓડકાર આવે, એટલે કે અન્ન તેવું મન. આપણે જે રીતનું ખાઈએ એવી રીતેનું આપણું મન પણ એવી રીતે સેટ થયેલું હોય છે. એટલે કે જે લોકો આપણે જોઈએ તો જે લોકો બહુ પેલું ગરમ ખાવાનું, એવું ગરમ મસાલા એવું બધું બહુ ખાતા હોય તો એ લોકોનું માનસિક રીતે પણ એ લોકો એવા જ છે, એ લોકોને બહુ જલ્દી ગુસ્સો આવી જતો હોય છે. જ્યારે જે લોકો પૌષ્ટિક આહાર લેતા હોય એ લોકોને બહુ જલ્દી બહુ ઓછો ગુસ્સો આવે છે એ લોકોને. તે પોતાનું ગુસ્સાને કંટ્રોલમાં લાવી શકે છે. વ્યક્તિનો આહાર તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી કરી શકે છે. હવે આપણે કેવું ખાઈએ છીએ એ આપણા મગજ ઉપર પણ એની અસર થાય છે. તો આ માટે વ્યક્તિએ સમતોલ આહાર લેવો જરૂરી છે, જેમાં જરૂરી માત્રામાં મિનરલ્સ, પ્રોટીન હોય, જેના પરિણામે શરીરને યોગ્ય માત્રામાં પોષક તત્વો પ્રાપ્ત થાય. તો પોષક તત્વો પ્રાપ્ત કરવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. તો સમતોલ આહાર લઈએ તો આપણા મગજને આપણે કેવું કે સ્વસ્થ રાખી શકીએ છીએ. આપણે જરૂરિયાત મુજબની કેલરી વાળો, ચરબી અને શર્કરાનો ઓછો પ્રમાણ વાળો ખોરાક લેવો જોઈએ. ખોરાકના પરિણામે શરીરમાં રાસાયણિક પરિવર્તનો દૂર થાય છે. રાસાયણિક પરિવર્તનો થાય છે. જરૂરી રસાયણોના અભાવે અને બિનજરૂરી રસાયણોના પરિણામે શરીરને નુકસાન થઈ શકે છે. વ્યક્તિએ તાજો, હળવો અને ઋતુ અનુસાર ખોરાક લેવો જોઈએ. બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ અને પેકેટના નાસ્તાથી દૂર રહેવું જોઈએ. પણ અત્યારે ખબર હશે કે કોઈ ફાસ્ટ ફૂડ થી દૂર તો રહેતું જ નથી. પણ તો પણ આપણે આપણા શરીરને જે પોષક તત્વો જરૂરી છે એવા પોષક તત્વો મળે એવો ખોરાક લેવો જોઈએ. અને આપણું ઋતુ અનુસાર ખોરાક લેવો જોઈએ, કે જેવી ઋતુમાં જેવું ખાવાનું હોય એવી રીતે આપણે ખાવું જોઈએ. તો એની અસર આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. હવે બીજું છે કસરત. તો નિયમિત કસરત માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. એટલે કે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત કરવી પણ જરૂરી છે. કસરત કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે, મગજને વધારે લોહી અને પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે, જેથી તેની કાર્યક્ષમતા વધે છે. હવે મગજને આપણે વધારે પડતું કાર્ય કરતું બનાવવું હોય તો એના માટે આપણે કસરત પણ કરવી જરૂરી છે. કસરત કરીએ એટલે આપણા શરીરનું જે બ્લડ સર્ક્યુલેશન છે બહુ ઝડપથી થાય છે. એટલે કે બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય તો આપણા મગજને જરૂરી જે બ્લડ પહોંચવું જોઈએ એ પહોંચે છે. એટલા માટે કસરત જરૂરી છે. નિયમિત કસરત કરવાથી સ્નાયુઓ તણાવ મુક્ત થાય છે. લોહીના પરિભ્રમણથી લોહીમાં ભેગા થયેલા કચરાનો ઝડપથી નિકાલ થાય છે અને એન્ડોર્ફિનનું પ્રમાણ લોહીમાં વધતા માનસિક સારાપણાની લાગણી વધે છે. એટલે કે માનસિક રીતે આપણે આપણા અંદર વિધાયક વલણો વિકસાવવા માટે આપણે પહેલા તો કસરત કરવી જોઈએ. દરેક વ્યક્તિએ રોજની ઓછામાં ઓછી 40 મિનિટ વ્યાયામ તથા રમત ગમત માટે ફાળવવી જોઈએ. એટલે કે 40 મિનિટ, અડધો કલાક, કલાક જેવું તો આપણને રમત ગમત માટે કે વ્યાયામ માટે આપણે ફાળવવું જોઈએ. તો આપણે જે માનસિક રીતે માનસિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ. હવે છે યોગ અને ધ્યાન. તો આજે મોટા ભાગના લોકો આધુનિક જીવન પદ્ધતિના કારણે તણાવમાં જીવે છે. હવે અત્યારે જોઈએ તો મોટા ભાગના લોકો ડિપ્રેશનમાં વધારે હોય છે, પોતે માનસિક રીતે વધારે બીમાર હોય છે. તો એવા લોકો માટે મેઇન તો શું છે? યોગ અને ધ્યાન. તેના પરિણામે માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી વિપરીત અસર પડે છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે ભારતે વિશ્વને આપેલી ભેટ એવા યોગ અને ધ્યાનના સૌએ ઉપયોગ કરવો જોઈએ. આમાં અંડરલાઈન કરજો. પતંજલિ ઋષિએ અને અનેક મહાન ઋષિ મુનિઓએ તથા તપસ્વીઓએ આપેલી યોગની ભેટ વિશ્વભરમાં પ્રચલિત છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે જેમ આપણા ભારતના જે પતંજલિ ઋષિ છે એ અને બીજા બધા પણ ઋષિ મુનિઓએ આના અંદર ભાગ આવે છે. તો એવા લોકોએ
આપણને શું ભેટ આપ્યું છે? આપણા ભારતને યોગ અને ધ્યાનની ભેટ આપી છે, અપ્રતિમ ભેટ. અને 21મી જૂન છે એને યોગ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ધ્યાનથી મનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિનું મન જાગૃત અને સુષુપ્ત અવસ્થામાં પણ સતત ક્રિયાશીલ રહે, આથી ખૂબ જ ઉર્જા શક્તિનો વ્યય થાય છે. એટલે કે વ્યક્તિ જાગ્રત રહે, આપણે ધ્યાન કરવાથી આપણે જાગ્રત રહીએ છીએ એમ, અને આપણા મગજનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ થવું જોઈએ એટલું પણ થાય છે. આથી ખૂબ જ ઉર્જા શક્તિનો વ્યય થાય છે. જો મનને થોડીક સેકન્ડો માટે પણ બંધ રાખી શકાય, એવો વિચાર પણ નિયંત્રિત કરી શકાય, તો ખૂબ જ વધારે શક્તિનો બચાવ થઈ શકે છે. હવે ધ્યાન કરવાથી શું થાય છે? તો આપણી અંદરની જે શક્તિઓ છે, ઉર્જાનો જે વ્યય થાય છે, એ ઉર્જા બચાવી શકાય છે. તો ધ્યાન વિચારોને અટકાવવાની કે કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે. જે પણ કાર્ય કરતા હોઈએ તે સંપૂર્ણ એકાગ્રતાથી કરવું, તે પણ ધ્યાન છે. એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરતા, એવું નહીં આપણે જરૂરી નથી કે આપણને ખાલી આંખો બંધ કરીને 10 મિનિટ સુધી બેસી રહીએ ધ્યાન કહેવાય. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો એ બહુ એકાગ્રતાથી કરતા હોય, બહુ ધ્યાનપૂર્વક કાર્ય કરતા હોય તો એ પણ ધ્યાન જ કહેવાય છે. તો ધ્યાનથી આપણું શું થાય છે? આપણી જે ઉર્જા હોય છે એનો બચાવ થાય છે, એટલે કે વધારાની નવી ઉર્જા પણ આપણને પ્રાપ્ત થાય છે. પોઝિટિવ આપણે પોઝિટિવ ઉર્જા જે આપણને જોઈએ એ પણ પ્રાપ્ત થાય છે. ધ્યાન અને યોગના પરિણામે શરીર અને મન તણાવ રહિત થાય છે. શારીરિક માનસિક સમસ્યાઓમાં ઘટાડો થાય છે, અને ધ્યાનના પરિણામે મગજમાં આલ્ફા તરંગો ઉદ્ભવે છે. આમાં અંડરલાઈન કરજો. ધ્યાન અંતસ્રાવી ગ્રંથિઓમાંથી શરીરને ફાયદાકારક સ્રાવો ઝરવાનું પ્રમાણ વધે છે. પરિણામે વ્યક્તિ સારાપણાની લાગણી અનુભવે છે. એટલે કે આપણે માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો આપણે ધ્યાન કરવું જોઈએ. હવે બીજું છે જીવનશૈલીમાં પરિવર્તન. ઔદ્યોગિકરણ અને શહેરીકરણ તથા ભૌતિક સુખ સગવડના સાધનોના પરિણામે લોકોના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. હવે આપણે અત્યારે જોઈએ તો પહેલાના સમયમાં કેવું હતું કે લોકોને એક ગામથી બીજે ગામ જવું હોય તો લોકો ચાલીને જતા, એટલે એ લોકોની ચાલે એટલે કસરત પણ થઈ જાય અને એ લોકોને જ્યાં જવું હોય ત્યાં પહોંચી પણ જાય. તો એના પરિણામે એના વિરોધમાં અત્યારે શું આવ્યું છે? એની બદલે તો ચાલવાની જગ્યાએ આપણે લોકો વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે ચાલવાનો તો સ્પેશિયલ ટાઈમ તો કાઢવાનો નથી, પણ આપણે જે ટાઈમે જ્યાં જતા હોય ત્યાં પણ આપણે સાધનોથી જઈએ છીએ. તો આપણે તો પહેલા કસરત કરવાની જે જરૂરિયાત છે એ પણ કેવી પડી ગઈ છે? નબળી પડી ગઈ છે. તો એ પણ આપણે જે આપણે જીવનશૈલી છે, આપણું શહેરીકરણના કારણે જે જીવનશૈલી આવી છે લોકોમાં, એ જીવનશૈલીમાં પણ આપણે પરિવર્તન લાવવું જોઈએ. વાહનો, ટીવી, ઇન્ટરનેટ વગેરેના પરિણામે લોકોની ચાલવાની, ખાવાની અને સૂવાની આદતો બદલાઈ ગઈ છે. હવે આપણે જોઈએ તો પહેલા કેવું હતું કે લોકો નીચે બેસીને જમતા હતા, જ્યારે એના સમયમાં અત્યારે આધુનિક સમયમાં ડાઇનિંગ ટેબલ આવી ગયા છે, તો બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમે છે. તો કોઈ પૃથ્વીને તો આપણે જમીન ઉપર બેસીને જમતું નથી. તો એવી જ રીતે શું છે કે ટીવી અને ઇન્ટરનેટના વધારે પડતા સંપર્કમાં રહેવાથી પણ લોકો યાદશક્તિમાં ઘટાડો, પછી વધારે પડતું માથું દુખાવું, તો આ બધા કારણો બને છે જવાબદાર. માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા માટે ખોરાક, વ્યાયામ, જીવન જીવવાની રીત, સામાજિક સંબંધો, કાર્ય કરવાની પદ્ધતિ વગેરેમાં વ્યક્તિએ પરિવર્તન કરવા જરૂરી છે. આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવું, રાત્રે મોડા સુધી જાગવું અને વ્યાયામ ન કરવો વગેરે જોવા મળે છે. આપણે આધુનિક જીવનશૈલીમાં જોઈએ તો કસરત કે વ્યાયામ કરવાનું તો કોઈ નામ જ રહેતું નથી. ઉપરથી લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાય છે, તો એના કારણે પણ આપણા માનસિક સ્થિતિ ઉપર અસર પડે છે. તેમાં પરિવર્તન જરૂરી છે. આરામ, નવરાશ, આનંદ પ્રમોદ વગેરે માટે વ્યક્તિએ સમય ફાળવવો જોઈએ. પોતાના માટેનો મી ટાઈમ પણ કાઢવો જોઈએ. ઓછામાં ઓછું 5 મિનિટ પણ આપણા પોતાના માટે આપણે ટાઈમ કાઢવો જોઈએ. હવે બીજું છે શિથિલીકરણની પ્રવૃત્તિઓ. આધુનિક જીવનશૈલીના પરિણામે વ્યક્તિ સતત તણાવમાં રહેવાને કારણે શરીરના સ્નાયુઓ, અંતઃસ્ત્રાવો, શારીરિક તંત્રો, મનોવૈજ્ઞાનિક તંત્રોને નુકસાન થાય છે. એટલે કે આધુનિક જીવનશૈલી જોઈએ આપણે, એના અંદર લોકોની ખાવા પીવાની, સુવાની બધી બાબતો આખી બદલાઈ ગઈ છે, બધી ટેવો. તો એના કારણે આપણા મનોવૈજ્ઞાનિક તંત્ર એટલે કે આપણા માનસિક તંત્રને પણ નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા વ્યક્તિએ શિથિલીકરણ કરતા શીખવું જોઈએ. હવે શિથિલીકરણ કોને કહેવાય? તો શિથિલીકરણની શરૂઆત શ્વાસોશ્વાસ પર
ધ્યાન આપવાથી થઈ શકે છે. શિથિલીકરણ માટે શવાસનની ભારતીય પદ્ધતિ તથા પશ્ચિમના દેશોમાં વિકસાવવામાં આવેલી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકાય. એટલે કે આ શવાસન કરીને પણ આપણે આપણું જે મનનું સ્ટ્રેસ છે આપણે ઓછો કરી શકીએ. જેના પરિણામે શરીરના સ્નાયુઓ, શારીરિક તંત્રો, વિચારો અને અંતે મનને આરામ મળે છે, જેથી તાજગીનો અનુભવ થાય છે. મનના વિચારો ઓછા થતા મન શાંત થાય છે. એટલે મનના અંદર જે વધારે પડતા આપણા વિચારો હોય છે એ શવાસન કરવાથી ઓછા થઈ જાય છે. હવે બીજું છે સકારાત્મક અભિગમ. સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ આશાવાદી હોય છે. સકારાત્મક અભિગમનો અર્થ એ છે કે જીવનની અણગમતી અથવા મુશ્કેલી એની પરિસ્થિતિને પણ સકારાત્મક રીતે તથા સર્જનાત્મક સ્થિતિ તરીકે જોવી અને તે મુજબ વર્તવું. એટલે કે વ્યક્તિને ના ગમતી હોય એવી મુશ્કેલી પ્રત્યે પણ વ્યક્તિ કેવું સકારાત્મક રીતે વર્તે છે, એટલે કે સારું જ વર્તન કરે છે. એ આપણો કેવો કહેવાય એક સકારાત્મક અભિગમ હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો પાણીનો અડધો ભરેલો ગ્લાસ જોનાર સકારાત્મક વિચારસરણી વાળા પરિસ્થિતિઓનું મૂલ્યાંકન છે. હવે આપણને કોઈ એક સકારાત્મક વિચારો અભિગમ ધરાવતું વ્યક્તિ હોય અને બીજું એક સામાન્ય વ્યક્તિ હોય તો બંનેના અંદર આપણે એને આપણે ગ્લાસ પાણીનો ભરેલો મૂક્યો હોય તો અડધો ગ્લાસ પાણીનો ભરેલો મૂક્યો હોય તો જે સકારાત્મક અભિગમ ધરાવતું હશે એને શું દેખાશે કે અડધો ગ્લાસ પાણીનો ભરેલો છે. પણ એ કેવી રીતે જોશે કે આખો ગ્લાસ જ પાણીનો ભરેલો છે, કારણ કે જે અડધો ગ્લાસ જે ખાલી છે એ એને જોશે જ નહીં. એમ તો જ્યારે સકારાત્મક વિચારસરણી વાળા વ્યક્તિને અડધો ગ્લાસ છે ભરેલો લાગશે તો એ સકારાત્મક લાગણી વાળું જે વ્યક્તિ છે એ જે ભરેલો ગ્લાસ છે એને મહત્વ આપશે. જ્યારે નકારાત્મક નું છે એને ભરેલો ગ્લાસ છે એનું કઈ નથી, પણ જે ખાલી ગ્લાસ છે એના વિશેની ચિંતા થશે. એટલે કે નકારાત્મક અને સકારાત્મક વિચારસરણી વાળા લોકોના અંદર આટલું અંતર હોય છે. આ જ પ્રમાણે તે જીવનની પરિસ્થિતિઓનું પણ વિશેષ મૂલ્યાંકન કરશે. સામાન્ય રીતે વ્યક્તિ જેવું વિચારે છે તેવું જ આજુબાજુનું વિશ્વ લાગે છે. એટલે કે આપણે જોઈએ તો અમુક લોકો કહેતા હોય છે કે જે જેવું વિચારે એવું એ કરે છે. એટલે કે આપણે જેવું વિચારીએ છીએ એવું જ આપણને આજુબાજુનું બધું વિશ્વ લાગે છે. તો આપણે બધું સકારાત્મક વિચારીએ તો આપણને બધા લોકો સકારાત્મક લાગે છે, જ્યારે આપણે નકારાત્મક રીતે વિચારીએ તો આપણને બધું નકારાત્મક લાગે છે. વ્યક્તિને પોતાના વિચારો મુજબ જ અનુભવો થતા હોય છે. મનમાં ચાલતા સકારાત્મક વિચારો વ્યક્તિને આશાવાદી બનાવે છે. હવે જે સકારાત્મક અભિગમથી વ્યક્તિ તણાવ મુક્તિ અનુભવે છે, એટલે કે વ્યક્તિને તણાવનો અનુભવ બહુ ઓછો થાય છે. શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. ડિપ્રેશન, હૃદય રોગ, લોહીનું ઊંચું દબાણ વગેરે નું પ્રમાણ ઘટે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે અને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પણ તે આસાનીથી લડી શકે છે. એટલે કે આપણા જે માનસિક રોગો છે કે શારીરિક રોગો છે એને ઓછા કરવા માટે પણ આપણે સકારાત્મક અભિગમ ધરાવતા થવું જોઈએ. સકારાત્મક અભિગમ માટે મૂળભૂત વિચારોને તપાસતા રહેવું જોઈએ. તણાવભરી પરિસ્થિતિમાં પણ જે સકારાત્મક વ્યક્તિ હોય છે એ કેવું હોય છે, હસે જ છે. એટલે કે પરિસ્થિતિમાં પણ હસવાની ટેવ રાખવી જોઈએ. સ્વસ્થ જીવન પદ્ધતિ અપનાવવા જેવા હકારાત્મક અભિગમથી પણ આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળે છે. હવે છે સંગીત. તો સંગીત એ આપણને બહુ સમયથી સાંભળતા હોઈશું તો સંગીત એ મનનો ખોરાક છે, આપણે એવું કહીએ છીએ. તો સંગીતથી મગજના તરંગોમાં ફેરફાર કરી શકાય છે. સંગીતના પરિણામે મગજના તરંગોમાં થયેલા ફેરફારોને સંગીત બંધ થયા પછી પણ લાંબા ગાળા સમય સુધી ચાલુ રહે છે. એટલે કે સંગીત બંધ થઈ જાય પછી પણ આપણા મગજના અંદર એ જ તરંગો ફરતા હોય છે. એના કારણે આપણે એક મ્યુઝિક સાંભળ્યું હોય તો પછી આપણે વારંવાર એ મ્યુઝિક ગાતા જ હોઈએ છીએ. તો જે સંગીત સાંભળવાથી આપણું મનનું જે ચિંતા હોય છે, જે સ્ટ્રેસ હોય છે એ દૂર થઈ જાય છે. એટલે કે આપણે કઈ પણ કામ કરતા હોય તો ગમે તે પણ દિવસમાં એકવાર એક સોંગ તો આપણે સાંભળવું જોઈએ. તો એનાથી આપણા મનને શાંતિ મળે છે. આથી તેનાથી મળતી તણાવ મુક્તિ લાંબી ટકે છે. એટલે કે જે સંગીત સાંભળીએ આપણે એનાથી આપણો તણાવ ઓછો થઈ જાય છે. શરીર તથા મન પર સંગીતની ઊંડી અસર પડે છે. સંગીતથી એકાગ્રતામાં વધારો થાય છે.
વિચાર શક્તિ ઉત્તેજિત થાય છે અને હળવું સંગીત મગજના તરંગોને શાંત કરે છે. જ્યારે આપણે બહુ ગુસ્સામાં આવી જઈએ કે બહુ બધું આપણને ચિંતા કે સ્ટ્રેસ લાગે ત્યારે આપણે મ્યુઝિક સાંભળી લેવું જોઈએ. તો મ્યુઝિક સાંભળીએ તો આપણા મગજને થોડી શાંતિ મળે છે. હવે છે સંગીતથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર પણ અસર થાય છે. સંગીતને લીધે તણાવની સ્થિતિ કરતા વિપરીત ફેરફારો થતા ફાયદો થાય છે. સંગીતને પરિણામે માનવીની સકારાત્મક વિચારસરણી વધે છે. સંગીત આપણે સાંભળીએ તો આપણા અંદરના જે નેગેટિવ વિચારો હોય છે દૂર થઈ જાય છે અને પોઝિટિવ વિચારો આપણા મગજમાં વધે છે. માનસિક શાંતિ સ્થિરતાનો અનુભવ થાય છે. સર્જનાત્મકતા વધે છે, એટલે કે સર્જન કરવું, નવું વસ્તુનો આવિષ્કાર કરવો, તો એની શક્તિ વ્યક્તિમાં વધે છે. પછી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આપણા શરીરના અંદર જે શારીરિક રોગો થાય છે એને લડવા માટેના જે રોગ પ્રતિકારક શક્તિ જોઈએ આપણે એના અંદર પણ વધારો થાય છે. આથી જ હવે અમુક પ્રકારના રોગો જેવા કે કેન્સર, ખિન્નતા, અનિદ્રા વગેરેમાં સંગીતોપચારની વિધાયક અસર જોઈ શકાય છે. એટલે કે જે લોકો ખિન્નતા એટલે કે ડિપ્રેશનમાં હોય, પછી જે લોકો કેન્સરના ભોગ બન્યા હોય, તો એવા લોકોને અત્યારે સંગીતોપચાર કરવામાં આવે છે. એટલે કે એ લોકોને સંગીત સંભળાવવામાં આવે છે. એના કારણે એ લોકોનું ધીમે ધીમે સ્ટ્રેસ ઓછો થતો જાય છે અને પોતાનું મન કેવું શાંત બનતું જાય છે. હવે છે સમયનું વ્યવસ્થાપન. તો માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ રોજ કેટલા કલાક મળે છે? આપણને 24 કલાક. વ્યક્તિને મળેલા આ સમયનો ઉપયોગ તે કેવી રીતે કરે છે તેના આધારે તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય છે. હવે આપણો સમય તો આપણને 24 કલાકનો મળી જાય છે, પણ એનાથી આપણે સમય કેવી રીતે આપણે એને વાપરવો એનું આપણું પૂરું શેડ્યુલ હોવું જોઈએ. આપણો ફોનનો જે ડેટા આવે છે 1.5 GB કે 2 GB ડેટા, તો પણ એને પણ આપણે કેટલું સાચવીને રાખીએ છીએ. તો આપણા જીવનની જે મિનિટો છે એને તો પણ આપણે બહુ સરસ રીતે સાચવવી જોઈએ, કારણ કે આપણા જીવનની એક એક મિનિટો ઓછી થઈ જાય છે. તો અમારે જે 24 કલાક મળે છે આપણે દિવસમાં, તેના અંદર આપણે શું શું કાર્ય કરવું એ સમયનું શેડ્યુલ આપણે એક બનાવવું જોઈએ. એ શેડ્યુલ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો આપણું માનસિક રીતે સારું આપણે માનસિક સ્વાસ્થ્ય આપણું રહે છે. સમયનું વ્યવસ્થાપન ન કરી શકતી વ્યક્તિ પોતાના રોજબરોજના કાર્યો જેવો કે ખોરાક લેવો, આરામ કરવો વગેરેમાં પણ યોગ્ય અને પૂરતો સમય ફાળવી ન શકતા સતત તણાવમાં રહે છે. તો લોકો તણાવમાં રહે છે એનું કારણ શું છે કે લોકો પોતે ટાઈમસર ખાતા નથી, ટાઈમસર સૂતા નથી, રાતે મોડા સુધી જાગે અને પછી સવારે મોડા ઉઠે, પછી બપોરે ખાવાનો પણ કશું ટાઈમ ના હોય બરાબર, તો એવા લોકોના અંદર તણાવનું વધારે આપણે જોવા મળતો હોય છે. એ લોકોના અંદર તણાવ, જેની નકારાત્મક અસરો પોતાના સ્વાસ્થ્ય અને આંતરવૈયક્તિક સંબંધો ઉપર પડે છે. એટલે કે જે લોકો આવી રીતે તણાવમાં હોય તો આપણે બીજા લોકો જોડે સારી રીતે વાત પણ કરી શકતા નથી. એટલે કે આપણા સંબંધો, આંતરવૈયક્તિક સંબંધો પર પણ એની અસર પડે છે. વગેરે રીતે સમયનું વ્યવસ્થાપન કરી શકતી વ્યક્તિ પોતાના બધા જ કાર્ય સાથે આરામ, મનોરંજન અને સામાજિક સંબંધો માટે પણ સમય ફાળવી શકે છે. પરિણામે મનોશારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે કે આપણું મનોશારીરિક સ્વાસ્થ્ય, આપણું મન છે, માનસિક સ્થિતિઓને આપણે સારી રાખવી હોય તો એના માટે શું કરવું જોઈએ? આપણો જે સમય હોય તો એનું પૂરેપૂરું શેડ્યુલ હોવું જોઈએ. શેડ્યુલ પ્રમાણે જ આપણે કાર્ય કરવું જોઈએ, તો એનાથી આપણો માનસિક રીતે સ્વસ્થ રહી શકીએ છીએ.